દુઃખ આવે તો સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે, અને સુખ આવે તો માનવું કે આપણા સારા કર્મોનું ફળ છે. સુખ અને દુઃખ એ આપણા જીવન રથના પૈડા છે, જેના પર બેસી સંસાર પાર કરવાનો છે. કર્મોનું ભાગ્ય સાથે રાખીને ચાલવાનું છે. જો કર્મ સારું હશે તો ભગવાન સાથે જ રહેશે. જીવનનો રથ સુખ, શાંતિમય અને ઝડપથી ચાલશે. સારા કર્મો ક્યારેય વ્યર્થ જતા નથી. ભાગ્ય કરતાં કર્મ ઉપર વિશ્વાસ રાખો, કારણ કે કર્મ જ ભાગ્ય બનાવે છે. જીવનમાં દુઃખ આવે ત્યારે હિંમત નહીં હારવી, એ પણ એક પરીક્ષા છે. માણસનું સાચું ધન તેના સારા સંસ્કાર અને કર્મ છે. ભગવાન પણ એના સાથે જ રહે છે જે સત્યના માર્ગે ચાલે છે. સમય અને કર્મ બંનેનો હિસાબ ચોક્કસ થાય છે. બીજાને આપેલું સુખ એક દિવસ આપણા જીવનમાં ખુશી બની પરત આવે છે. જીવનમાં શાંતિ જોઈએ તો મન, વાણી અને કર્મ સારા રાખવા. જેવો વિચાર અને જેવા કર્મ, એવું જ જીવનનું પરિણામ મળે છે. કર્મની મહેક ક્યારેય છુપાતી નથી, એ એક દિવસ દુનિયા સુધી પહોંચે જ છે. કર્મનું ચક્ર ધીમું હોય છે, પણ ન્યાય ચોક્કસ કરે છે. જીવનમાં સારું કરશો તો રસ્તા આપોઆપ સરળ બનશે. ખોટા માર્ગે મળેલું સુખ લાંબુ ટકતું નથી. માણસના કર્મ જ તેની સાચી ઓળખ બને છે. સત્ય અને સારા કર્મો હંમેશા આત્માને શાંતિ આપે છે. સારા કર્મોનું ફળ મોડું મળે પણ શ્રેષ્ઠ મળે છે. જીવનમાં ઈમાનદારી રાખશો તો ભગવાનનો આશીર્વાદ હંમેશા મળશે. માણસ પોતાના કર્મોથી જ ઊંચો કે નીચો બને છે. સમય બદલાય છે, પરંતુ કર્મોની અસર ક્યારેય નથી બદલાતી. બીજાના દિલમાં સ્થાન મેળવવું હોય તો વર્તન અને કર્મ સારા રાખો. કર્મ કરો એવા કે લોકો નહીં, ભગવાન પણ ખુશ થઈ જાય. સુખ અને દુઃખ તો મહેમાન છે, પરંતુ સારા કર્મો હંમેશા સાથ આપે છે. જીવનમાં કરેલી મદદ ક્યારેય વ્યર્થ નથી જતી. ભાગ્યથી વધારે અને સમય પહેલાં કંઈ મળતું નથી. કર્મોનો હિસાબ કુદરત ખૂબ શાંતિથી કરે છે. જીવનમાં સારા વિચારો અને સારા કર્મો સૌથી મોટી પૂજા છે. કર્મ એવા કરો કે મૃત્યુ પછી પણ લોકો યાદ કરે.